અરે, શાળાના દિવસો યાદ છે? પેલું ગણિત અને એમાં પણ અપૂર્ણાંક. સાચે જ માથાનો દુખાવો હતા, નહીં? પણ વિચારો, જો એ જ અઘરા દાખલા એકદમ મજેદાર ગીત બની જાય તો કેવું? બસ, આજે આપણે એવા જ એક જાદુઈ ગુજરાતી ઘડિયા ગીતની વાત કરવાના છીએ, જે અડધા એટલે કે 1/2ના ઘડિયાને સાવ રમત બનાવી દે છે. તો ચાલો જોઈએ કે આખી વાત શું છે. સૌથી પહેલાં તો ગણિતનો એ પડકાર શું હતો એ સમજીશું. પછી એનો એક મજેદાર ઉપાય જોઈશું. પછી એ ગીત આખરે કામ કઈ રીતે કરે છે એના પર નજર નાખીશું. અને હા, એને શીખવવું કેમ આટલું જરૂરી છે. અને છેલ્લે આ બધામાંથી આપણને શું બોધપાઠ મળે છે એ પણ જાણીશું. તો સૌથી પહેલાં વાત કરીએ એ પડકારની. એક એવો પડકાર જેનો સામનો કદાચ આપણે બધાએ ક્યારેક ને ક્યારેક તો કર્યો જ છે. અપૂર્ણાંક અને દશાંશ. આ શબ્દો સાંભળીને સીધું સ્કૂલનું ગણિતનું ક્લાસરૂમ યાદ આવી ગયું, ખરું ને? એ સમયે જ્યારે પેલું 1/2 અને 0.5 વચ્ચે શું ફરક છે એ સમજવું પહાડ ચડવા જેવું લાગતું હતું. અને માનો, આ ફક્ત આપણી વાત નથી, દુનિયાભરના સ્ટુડન્ટ્સની આ જ કહાની છે. પણ કહેવાય છે ને કે દરેક તાળાની એક ચાવી હોય છે. એવી જ રીતે દરેક મુશ્કેલીનો એક સરળ અને મજેદાર ઉકેલ પણ હોય છે. તો ચાલો હવે એ જાદુઈ ઉકેલ જોઈએ જેણે આ મોટા પડકારને સાવ રમત બનાવી દીધી. અને એ ઉકેલ છે આ અડધાના ઘડિયાનું ગીત. જુઓ, આ કોઈ સામાન્ય ઘડીઓ નથી હો. આ તો ગણિતના સૂકા નિયમોને સંગીતના સૂરમાં વણી લેવાની એક અદ્ભુત કળા છે. ઓકે, તો સવાલ એ થાય કે ભાઈ, આ ગીતમાં એવું તે શું છે? એ કામ કઈ રીતે કરે છે? ચાલો એને જરા ઊંડાણથી સમજીએ. આ ગીતની સૌથી મોટી ખાસિયત એ છે કે શું કહેવાય, એક તીરે બે નિશાન લગાવે છે. એક બાજુએ 1/2 એટલે કે અપૂર્ણાંકનો ઘડિયો શીખવે છે, અને સાથે સાથે જ 0.5 એટલે કે દશાંશનો ઘડિયો પણ પાક્કો કરાવી દે છે. એક જ વારમાં બધું જ કામ. આ વાતને બરાબર સમજવા માટે ચાલો ગીતની ખાલી એક જ લાઈન પકડીએ. અડધા ચોક 2. સાંભળવામાં કેટલી સાદી લાગે છે, નહીં? પણ આ નાનકડી પંક્તિમાં ગણિતનો મોટો ખજાનો છુપાયેલો છે. અહીં જુઓ, કેટલું સિમ્પલ છે. અડધા ચોક 2. એનો સીધો મતલબ છે કે અડધાને 4 વાર લઈએ તો જવાબ 2 આવે. હવે એને ગણિતમાં લખીએ તો 1/2 × 4 બરાબર 2. અને બરાબર એ જ રીતે 0.5 × 4 પણ 2 જ થાય. જોયું? આ ગીત આ ત્રણેય વસ્તુઓને એક જ લાઇનમાં કેવી સરસ રીતે બાંધી દે છે. તો આનો મૂળ મુદ્દો એ જ છે કે ભલે લખવાની રીત અલગ અલગ હોય, પણ અપૂર્ણાંક 1/2 અને દશાંશ 0.5 બંને એક જ વસ્તુ છે. બંનેનું મૂલ્ય સરખું જ છે. અને આ ગીત શું કરે છે? એ આ જ વાતને વારંવાર ગાઈને મગજમાં એકદમ ફિટ કરી દે છે. ચાલો આપણે પણ એ લઈને જરા અનુભવીએ. અડધા એકુ અડધા, અડધા દુ 1, અડધા તરી દોઢ, અડધા ચોક 2, અડધા પંચા અઢી. બસ આ જે લય છે ને, અને આ જે વારંવારનું પુનરાવર્તન છે, એ જ તો આખો જાદુ છે. એના કારણે જ તો આ બધું યાદ રહી જાય છે. ઓકે, તો આપણે એ તો સમજી લીધું કે આ ગીત કામ કઈ રીતે કરે છે. પણ મોટો સવાલ એ છે કે શિક્ષણમાં, ભણાવવામાં આનું મહત્વ શું છે? ચાલો હવે એના પર વાત કરીએ. આ રીતે શીખવાના ફાયદા ખરેખર ઘણા છે. એક તો ગીતનો જે લય અને વારંવાર આવતા શબ્દો છે ને, એનાથી ઘોખણપટ્ટી કરવાની જરૂર જ નથી પડતી. બધું સમજાઈ જાય છે. બીજું, અપૂર્ણાંક જેવો જે અમૂર્ત વિષય છે એ એકદમ મૂર્ત અને મજેદાર બની જાય છે. ત્રીજી અને સૌથી મહત્વની વાત, એ અપૂર્ણાંક અને દશાંશ વચ્ચેનો જે સંબંધ છે એને મનમાં પાક્કો કરી દે છે. અને હા, એ પણ બતાવે છે કે ભાષા અને ગણિત જેવા બે અલગ અલગ વિષયને પણ કેવી મજાથી જોડી શકાય છે. તો પછી આટલી સરસ શીખવવાની રીતમાંથી આપણને શું શીખવા મળે છે? આનો બોધપાઠ શું છે? અને શીખવા જેવી વાત ખરેખર ખૂબ જ સરળ પણ બહુ ઊંડી છે કે શ્રેષ્ઠ શિક્ષણના સાધનો ઘણીવાર સૌથી સરળ હોય છે. ભલે આજે આપણી પાસે ગમે તેટલી ટેકનોલોજી હોય, પણ જો એક સાદું ગીત પણ ગમે તેવા જટિલ વિષયને કેટલો સરળ અને યાદગાર બનાવી શકે છે. અને જતા પહેલાં એક સવાલ મનમાં મૂકીને જઈએ. આજના આ ડિજિટલ જમાનામાં જ્યાં ચારે બાજુ સ્માર્ટબોર્ડ અને એપ્સ છે, ત્યાં શું આવી પરંપરાગત રીતો હજુ પણ એટલી જ કામની છે? આનો જવાબ કદાચ આપણા શિક્ષણનું ભવિષ્ય નક્કી કરશે. આના પર વિચારવા જેવું ખરું.